જય વિશ્વકર્મા સ્નેહીજનો, આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા ભગવાન અને એમના દીકરી મા રાંદલ રન્નાદે, આવો આજે આપણે સાંભળીએ વિશ્વકર્મા ધર્મ પ્રચારક ભાઈ શ્રી સંજયભાઈ તલસાણિયાના મુખે મા રાંદલનું પ્રાગટ્ય, મા રાંદલનું મહાત્મ્ય, અને જ્યારે આપણી ઘેરે શુભ પ્રસંગ, દીકરાના લગ્ન આવે, દીકરાને ત્યાં શુભ પ્રસંગ આવે, એને ત્યાં જ્યારે સંતાનનો જન્મ થાય ત્યારે આપણે મા રાંદલના લોટા તેડીએ છીએ. મા રાંદલના લોટા તેડવાનું શું મહાત્મ્ય છે અને બે લોટા જ શા માટે તેડવામાં આવે છે એની વિશેષ માહિતી આપણને વિશ્વકર્મા ધર્મ પ્રચારક શ્રી સંજયભાઈ તલસાણિયા પાસેથી આપણને જાણવા મળશે. આ પ્રવચન, આ વક્તવ્ય, આ માહિતી એમણે વિછિયા ખાતે આવેલા મા રાંદલના શિખરબંધ મંદિરે પ્રથમ પાટોત્સવ સમયે આ માહિતી આપેલી છે. વિછિયા ખાતે મા રાંદલનું શિખરબંધ ભવ્ય મંદિર જેતપુર રહેવાસી મા અંબાના પરમ ભક્ત સુરેશભાઈ ગોહિલે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી છે અને પ્રથમ પાટોત્સવ 13 જુલાઈ 2027 સોમવારના રોજ હતો. આવો આપણે સાંભળીએ સંજયભાઈના મુખેથી મા રાંદલના મહત્વ, મહાત્મ્ય અને રાંદલના બે લોટા શા માટે તેડવામાં આવે છે એની વિશેષ માહિતી. જય વિશ્વકર્મા. પિતામહ, મારાથી આ તેજ સહન નથી થતું ત્યારે સૂર્ય ભગવાનને ત્યાંથી રાંદલમાં વિશ્વકર્મા દાદાને ત્યાં આવે છે. એટલે જો બેનો આ બહુ સમજવા જેવી વાતો છે. અત્યારે સાંભળજો કે દીકરી પાછી આવે ને તો એને એમ કેવું જોઈએ કે પોતાના સ્વગૃહે એટલે કે સાસરીમાં સારા લાગે આ પકડવું જોઈએ. ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે દીકરી તો પોતાના સાસરામાં શોભા આપે, પરણાવ્યા પછી 1 દિવસ 2 દિવસ 5 દિવસ અહીંયા આવો અને જાઓ, પણ તમારે રહેવાનું તો તમારા સસુરના ગૃહે જ છે. ત્યારે રાંદલમાં પોતે પાછા ઘરે સ્વગૃહે જાય છે અને પછી પોતાના એક વિચાર હોય છે કે અમારે કંઈક સર્જન કરવાનું હતું, આપણા માટે, આપણા જીવો માટે, બધા માટે સર્જન કરવાનું. ત્યારે રાંદલમાં પોતે એક પોતાનો પડછાયો, આપણે કહીએ ને છાયા માતાજી, એ છાયામાં અંજની છાંટી એટલે કે જલ છાંટી એટલે એમાંથી એક સ્વરૂપ આબેહૂબ પ્રગટ થયું. એવા છાયા માતાજી પ્રગટ થયા. એમને કહ્યું રાંદલમાને કે મારું કામ શું છે, મને કેમ પ્રગટ કર્યા? ત્યારે સંજ્ઞા માતાજીએ કહ્યું કે હું સૂર્ય ભગવાનની પત્ની છું, દીકરાઓ મારા છે, તમારે અહીંયા પતિ પત્ની તરીકે જીવન જીવવાનું છે. તમારે સૂર્ય ભગવાનને કહેવાનું નથી કે હું છાયા સ્વરૂપ છું, તમારે એમ જ કહેવાનું કે હું સંજ્ઞા જ છું. હું અહીંયાથી આ બધું જ રાંદલ માતાજી સોંપી અને પોતે આ ભૂમિ ઉપર ઘોડીનું સ્વરૂપ લઈ અને જીવન જીવ્યા. રાંદલ માતાજીએ આપણા માટે ઘોડીનું સ્વરૂપ લઈને જીવન જીવ્યું અને તેમાંથી જીવન જીવતા જીવતા જેટલી વનસ્પતિઓ છે ને એ બધી જ માં રાંદલમાં એ ઘોડી સ્વરૂપમાં આરોગી એટલે કે એને ગ્રહણ કરી. ઘોડાના સ્વરૂપમાં, મનુષ્યના સ્વરૂપમાં તો આપણે આંબો ને લીમડો ને વડ ને આસોપાલો, પણ માતાજીએ જીવન જીવ્યા. એમાં સમય જતો જ ગયો. તે જ સ્વરૂપમાં ઉપર છાયા માતાજીને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. એ આપણે શનિ દેવતા. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ્ય સંભૂતમ તમ નમામિ શનીશ્વરમ. એટલે સૂર્ય ભગવાનના બીજા છાયા માતાજીના દીકરા થયા શનિ દેવતા. એટલે શનિ દેવતા સૂર્ય ભગવાનના દીકરા થયા ને. હવે એ જીવનકાળ જતા નવા અને જૂના માતાજીના દીકરાઓ હોય છે, રમતા હતા. દીકરાઓને
આવું બધું નાની મોટું તો ચાલતું હોય ને, આપણે મસ્તી કરતા હોય છોકરાઓ. ત્યારે માતાજીએ કહ્યું કે મને માતાજી ભાઈએ લાત મારી ત્યારે દીકરાને માતાજીએ શ્રાપ આપી દીધો કે તારા પગમાં કીડા પડશે. સાંજે સૂર્ય ભગવાન પાછા વિહાર કરીને આવે છે, દીકરાને બોલાવે છે ભોજન કક્ષમાં, તો જાય છે પણ આવતા નથી. ખુદ સૂર્ય ભગવાન પોતે ત્યાં જઈ અને દીકરાને કહે છે કે કેમ બેટા રોવે છે? ત્યારે એમ કહે છે કે મને માતાએ શ્રાપ આપ્યો કે મારા પગમાં કીડા પડશે. ત્યારે સૂર્ય ભગવાન પાસે છાયા માતાજી પગમાં પડી ગયા અને કહ્યું કે હું તો સંજ્ઞા છું, સાવકીમાં થયા ને, એટલે હું તો સંજ્ઞા છું, મને મારા દીકરા પ્રત્યેનો પ્રેમ ના હિસાબે મારે આ કરવું પડ્યું, હું છાયા છું. ત્યારે સૂર્ય ભગવાન પછી પાછા વિશ્વકર્મા દાદા પાસે જાય છે અને વિશ્વકર્મા જઈને કહે છે કે સંજ્ઞા ક્યાં છે રાંદલજી? ત્યારે વિશ્વકર્માજી કહે છે કે રાંદલ માતા આ વિશ્વકર્મા દાદા દીકરીને ઘોડી સ્વરૂપમાં રહે છે. એમ સૂર્ય ભગવાન પોતે પણ એક ઘોડાનું સ્વરૂપ લે છે. શું લે છે? આપણે ઘોડો ખોદીએ છીએ ને, એટલે પોતે પણ એક ઘોડાનું સ્વરૂપ લઈ, કેટલા બધા ઘોડાઓ હોય છે એની વચ્ચે પોતાની દિવ્ય દ્રષ્ટિથી એ જોવે છે કે આ જ રાંદલ છે. અને એ પોતાના બંને જોઈ અને રાંદલમાં અને બંને સૂર્ય ભગવાન ઘોડો કૂદકા મારવા માંડે છે, એકદમ કૂદે છે. એટલે રાંદલમાં અને સૂર્ય ભગવાનના એ બંનેના અશ્રુના મિલનથી એક ગર્ભ રહી જાય છે ઘોડી સ્વરૂપમાં. હવે બંનેને એવું થયું કે હવે આ શું થયું? બંનેને અશ્રુના મિલનથી એક ગર્ભ રહી જાય છે. હવે બંને જણા વિચાર કરે છે કે હવે અમારું આ શું થયું? ત્યારે બંને સૂર્ય ભગવાન અને રાંદલ માતાજી બંને વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરે છે કે હવે અમને અમારા ઓરિજિનલ સ્વરૂપમાં લાવો. શું કીધું? અમારું જે સ્વરૂપ છે તેમાં અમને લાવો. ત્યારે વિશ્વકર્મા દાદાએ તાત્કાલિક આ રાંદલ માતાજીના દીકરા થયા, ઉપર ઘોડાનું મુખ અને નીચે આપણા જેવું શરીર. એમ રાંદલ માતાજીના બે દીકરા ઘોડી સ્વરૂપમાં પ્રગટ થયા. હવે વિશ્વકર્મા દાદાને કહ્યું કે આમનું આ સ્વરૂપ કેમ, આ કેમ આવું સર્જન થયું? ત્યારે વિશ્વકર્મા દાદાએ કહ્યું કે આ બંને ભાઈ અશ્વિની કુમાર વૈદરાજ તરીકે ઓળખાશે અને વિશ્વમાં આનાથી કોઈ જ મોટું વૈદરાજ હશે જ નહીં. બોલો અશ્વિની કુમાર વૈદરાજ કી. આપણે ચરક ઋષિ ને ચમન ઋષિ ને આ બધા તો પછી આવ્યા, આપણી જેમ મનુષ્ય બનીને પણ રાંદલ માતાજીએ ઘોડી સ્વરૂપમાં આંબો, લીમડો, વડ, આસોપાલવ, રાઈ, મેથી, પપૈયું, તરબૂચ, આ તે અનેક ગુણો ખાધા. એ જે ખાધા ને એમાંથી ગુણ પ્રાપ્ત કર્યા અને જે દીકરાઓ આપણને આપ્યા એ આ વિશ્વના પ્રથમ વૈદરાજ રાંદલમાં અને સૂર્ય ભગવાનના દીકરા એ અશ્વિની કુમાર વૈદરાજ. આપણે આ દવાઓ આવે છે ને દેશી ઓસડિયા, આપણે કહીએ છીએ કે ઘરનું ઓસડિયું, એ ઘરનું ઓસડિયું આ માતાજી આપીને ગયા. એમના દીકરાના હાથમાં આખું અર્થતંત્ર છે, એવા રાંદલમાના દીકરા છે સૂર્ય ભગવાન. બરાબર છે. હવે બંને જણા પગે લાગી અને સૂર્ય ભગવાન અને રાંદલ માતા પોતાના સ્વગૃહે જવાના હોય છે. પણ સૂર્ય ભગવાનનું 15 ગણું તેજ વિશ્વકર્મા દાદા એક સારણ ઉપર ચડાવીને 15 ગણું તેજ ઓછું કરે છે અને એમાંથી બ્રહ્માજી માટે એ યંત્ર ઉપર ચડાવીને 15 ગણા તેજમાંથી બ્રહ્માજી માટે ખડક, વિષ્ણુજી માટે સુદર્શન ચક્ર અને શંકર ભગવાન માટે ત્રિશુલ સૂર્ય ભગવાનના તેજમાંથી જે ચૂરો વધ્યો એમાંથી બનાવવામાં આવે છે. એમ રાંદલમાં અને સૂર્ય ભગવાન પાછા પોતાના સ્વગૃહે જતા હોય છે ત્યારે કહે છે કે હે પિતામહ, મારા તો પિતા આપ છો, પણ છાયાના માતા પિતા કોઈ છે નહીં. મેં એમને પ્રગટ કર્યા છે, એટલે જ્યારે મને તેડાવો ને ત્યારે છાયા માતાજીને પણ આપણે તેડાવવા પડે. એમ આપણે 2 લોટા આપણે તેડાવીએ છીએ સૂર્ય ભગવાનના દીકરા અને સૂર્ય ભગવાનના પત્ની 2 છે, એક છાયા સ્વરૂપ અને એક રાંદલમાં. એટલે એમને કહ્યું કે પિતામાં મને તો બોલાવો ને, ત્યારે છાયા સ્વરૂપને પણ બોલાવાના. એમ બંને દીકરીઓને આપણે તેડાવીએ છીએ. બોલો રાંદલ માત કી. હવે કૃષ્ણ ભગવાન અને રાંદલમાં શું સંબંધ છે ખબર છે? સૂર્ય ભગવાનને આથી બેઠા છે એમાં કોઈને ખબર છે બેનો? રાંદલમાં અને સૂર્ય ભગવાન અને કૃષ્ણ ભગવાનને શું સંબંધ છે? દ્વારકાધીશ જે કહેવાય ને, યમુનાજી કોણ છે ખબર છે? યમુનાજી કૃષ્ણના ભજન કીર્તન ગાવ છો ને, યમ અને યમી, યમરાજા અને યમુનાજી
એ બંને જોડવા ભાઈ બહેન છે, એ રાંદલમાના દીકરા ને દીકરી છે. કોણ છે બેનો? વિચાર કરો. રાંદલમાના જોડવા દીકરા ને દીકરી યમ અને યમી. યમી એટલે યમુનાજી, અને યમુનાજીના લગ્ન કૃષ્ણ ભગવાન સાથે થયા તો કૃષ્ણ ભગવાન સૂર્ય ભગવાનના જમાઈ થાય. વિચાર કરો ક્યાં ક્યાં નાતો છે એમનો. યમરાજા 84 લાખ જીવોનો જીવ લેવા આવે એ યમરાજ પણ એમના દીકરા છે. તાપી નદી સુરતની 7000 કિલોમીટર લાંબી, એ પણ સૂર્ય ભગવાનની પુત્રી કહેવાય છે. તો એ સૂર્ય ભગવાનની પુત્રી પણ તાપી નદી કહેવાય છે. મનુ સાવરણીજી પણ સૂર્ય ભગવાનના દીકરા છે. એમ આમ રાંદલમાએ અને સૂર્ય ભગવાન સ્વગૃહે જાય ત્યારે વિશ્વકર્મા દાદાને કહે છે કે જ્યારે મને તેડાવો ત્યારે રાંદલમાના બે સ્વરૂપને આપણે તેડાવીએ છીએ. આ સુદર્શન ચક્ર બ્રહ્માજી માટે, અને બ્રહ્માજી માટે ખડક, સુદર્શન ચક્ર વિષ્ણુજી માટે, અને શંકર ભગવાન માટે ત્રિશુલ બનાવ્યું, અને ભગવાન વિશ્વકર્મા દાદા આ ચૂડામાંથી દરેક દેવી દેવતાઓ માટે આયુધો બનાવ્યા. એમ રામ ભગવાન પણ સૂર્ય ભગવાનની 66મી પેઢી આવે છે. આપણે ક્ષત્રિયમાં કહીએ ને સાહેબ, ક્ષત્રિયો એમ કહેવાય હે ને. ક્ષત્રિયમાં રામ ભગવાનની વાત આવે કે અમે બી એ વંશના છીએ. તો રામ ભગવાન સૂર્યવંશી હતા. કયા વંશના હતા? સૂર્ય ભગવાનના. તો સૂર્ય ભગવાનના દીકરાના 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 66મી પેઢીએ રામ જન્મ લઈને આવે છે. તે વંશજ પણ આ રાંદલમાના દીકરા રામ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. આખું વિશ્વમાં રામ ભગવાનની પૂજા અત્યારે આખા ભારતભરમાં અને વિશ્વમાં રામ ભગવાનની બોલબાલા થઈ. અયોધ્યામાં મંદિર બન્યું 500 વર્ષ બાદ. હે તો એવા વિશ્વકર્મા દાદાના આપણે દીકરી, એમના દીકરા આ રાંદલમાં. હવે આપણે ઘોડો ખૂંદીએ છીએ ત્યારે કહીએ ને, આંધળાને આંખું દેનાર, પાંગડાને પગ દેનાર, વાંચિયાને દીકરો દેનાર એ રાંદલમાં છે. તો એમના હાથમાં આખું મોટું ડિપાર્ટમેન્ટ છે સાહેબ. શું છે? આખું ડિપાર્ટમેન્ટ એમની સાથે છે. યમરાજા જીવ લેવા આવે, કોઈ બીમાર પડે કે હાથે જાય ને તો બેટા અહીંયા આવ જરા, મારી પાસે એક અરજી આવી છે. રાંદલમાં એમ કે યમ અહીંયા આવ, આની પીડા તું દૂર કરી દે. એટલે માનો દીકરો માને ને એમ સૂર્ય આપણે રાંદલમાં પાસે એ માગીએ છે ને એ દર્દ દૂર કરે છે. પિતૃ યોનિઓમાં ભટકતા હોય દીકરો પણ આપનાર શનિ દેવતા આખા વિશ્વના તમામ દેવતાઓને દંડ આપી શકે. તમે સિરિયલોમાં જોતા હશો કે દંડના નાયક, એનાથી મોટું તો કોઈ હોય જ નહીં. જેમ આપણે કહીએ છીએ ને કે હાઈકોર્ટ, એમ હાઈકોર્ટ દેવતાઓની હોય. એ કોર્ટના ન્યાયાધીશ પણ રાંદલમાના સૂર્ય ભગવાનના દીકરા છે. તો એ દર્દ કોઈને પીડા હોય ગ્રહોની, તો રાંદલમાં શનિજીને યાદ કરે કે બેટા અહીંયા આમનું દુઃખ દૂર કરવાનું છે. એમ રાંદલમાં આપણે ઘોડો ખૂંદીએ છીએ. એ બધી જ પ્રક્રિયામાં આપણે માતાજી પાસે માગીએ છીએ ને ગીત ગાઈને, તો એ એમના દીકરાઓના હાથમાં આખું શાસન છે. સૂર્ય ભગવાન પાસે જો સૂર્ય ભગવાન આ તેજ ન વરસાવે ને, નકરો વરસાદ જ પડે ને, છાંયો જ રહે ને, તો આ જમીનમાંથી એક દાણો બહાર ન નીકળી શકે. આ ખેડૂત પુત્રો અહીંયા બધા બેઠા છે, એમને ખબર છે. તો સૂર્ય ભગવાન પાસે મોટું ખાતું છે હે ને. એવા રાંદલમાં અને સૂર્ય ભગવાનના બે લોટા આપણે એટલા માટે તેડીએ છીએ કે બંને સ્વરૂપને આપણે તેડાવવા પડે. એમ રાંદલમાં અને સૂર્ય ભગવાન આજે સુંદર મજાનું અહીંયા મંદિર છે. આ માતાજી પાસે જે કઈ માનતા લઈને આવો સાહેબ, પૂરી કરે અને કરે. તો આપ સૌને આ મંદિર છે, અહીંયા રવિવાર ભરો, આવો જાઓ, આનંદ કરો. આ મંદિરને ખૂબ જ વિકાસ થાય. આપણે અહીંયાથી નજીકમાં દળવા છે, મોટું દળવા, નાનું દળવા. હે તો આપણે આ એક દળવા સમજી અને આ ધામનો એવો વિકાસ થઈ જાય કે આપ સૌનો સહકારથી લોકો ચાલતા જો દળવા ગામે જાવું એના કરતાં આપણા ધામમાં રાંદલમાં બિરાજમાન છે. તો અહીંયા આપ આવતા જાઓ અને ખૂબ જ આપની જે કઈ ઈચ્છા હોય એમના ચરણમાં મૂકજો સાહેબ, એ પૂરી કરશે. એવા રાંદલમાં તાજીના આપણે અહીંયા મંદિર બનાવ્યું છે. જે લોકોને વિચાર આવ્યો તો વર્ષો પહેલા અહીંયા મંદિર બનાવ્યું, એમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા આ સુરેશભાઈ તો રહે છે જેતપુર, અને જેતપુરથી એમને ઈચ્છા હતી. આ માતાજી તો ક્યાંક જુનાગઢમાં બેસવાના હતા. આ રાંદલ માતાજીની જે પ્રતિમા છે ને એ જુનાગઢમાં મજેવડીમાં બેસવાના હતા, પણ ત્યાંથી ભગવાને એ નિર્મિત થયા હશે કે એમને ક્યાં બેસવાનું. તે આપ સૌએ જે સહયોગ આપ્યો વિછ્યા અહીંયા પરિવારે, એ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે માતાજી અહીંયા બિરાજમાન થયા એ તમારા સહયોગથી. તો આપ સૌને વિનંતી છે કે રાંદલમાના ચરણમાં બેસી જાઓ. આખું એમના હાથમાં અર્થતંત્ર છે. એવા વિશ્વકર્મા દાદાના દીકરી રાંદલમાં છે, તો વિશ્વકર્મા દાદાને પણ આપ સૌએ માનવા જોઈએ.
વિશ્વકર્મા દાદાને બીજા જમાઈ કોણ છે ખબર છે? ગણપતિજી. કોણ? આમ જુઓ, જેમને જમાઈ કેવા ગોત્યા વિશ્વકર્માજીએ, ગણપતિ દેવતા. એટલે ગણપતિ દાદાને જીવે ને બાળકનો જન્મ થાય ને તો ગણપતિજીની પૂજા થાય, અને મૃત્યુ થાય તો ગણપતિજીની પૂજા થાય. કોઈ પણ કાર્યમાં સારું હોય કે નરસું યાદ કરવું જોઈએ. એ વિશ્વકર્મા દાદાના જમાય છે. રિદ્ધિ અને સિદ્ધિ જે છે તે વિશ્વકર્મા દાદાની દીકરી છે. હવે લોકો એમ કે આ સુથાર ને લુહાર ને બધા વહવાયા છે. વહવાયા નથી, લોકોને ઘરમાં વસાવ્યા છે. તમારા ઘરને બનાવે કોણ? એ વિશ્વકર્મા દાદાના સુપુત્રો. લુહાર લુહારી કામ કરે, સુથાર સુથારનું કામ કરે, લાકડાનું કામ કરે, તામ્રકાળ પંચધાતુ વાસણ ઘંટડી ઝાલર વગેરે બર્તનો બનાવે. અને ચોથા પુત્ર શિલ્પ એટલે માટી અને પથ્થરનું કામ કરે. અને પાંચમા દેવકી એટલે સોની. એ 5 પુત્રોને ભગવાન વિશ્વકર્માએ કલા આપી, અને એ કલાથી આ વિશ્વનું અર્થતંત્ર ચાલે છે. વસવાયા નથી, લોકોને ઘરમાં વસાવ્યા છે. લક્ષ્મીજી ધન ક્યારે આપે? આખો દિવસ આપણા ઘરવાળા કામ કરવા જાય ને, નોકરી કરવા જાય ત્યારે ધન આવે. એમને હું લક્ષ્મીજીની રોજ પૂજા કરું તો મને આપે કાંઈ? પણ આ લક્ષ્મીજી માટે આખો દિવસ કામ કરવું પડે. પણ એ કલા કોણે આપી? એ વિશ્વકર્માએ. તો આપ સૌએ એક જમીનમાં દાણો નાખો ને સાહેબ, ખેડૂતો એક થેલી લઈને જાય, 25-50 કિલો દાણાની થેલી લઈને જાય, અને ટ્રેક્ટર ભરાય. એ એક કણમાંથી 1000 કણ આપનાર એ પણ વિશ્વના પિતા વિશ્વકર્મા છે. તો આપણા ખેડૂતોએ પણ એ વાત ધ્યાન રાખવું જોઈએ કે વિશ્વકર્મા દાદાનો એક ફોટો રાખે, એક અગરબત્તી કરે, અને જો એનું સવાયુંથી દોઢું પાક ન આપે તો આવતા વર્ષે હું અહીંયા આવીશ, મને અહીંયા મારજો તમારી વચ્ચે સાહેબ. એક કણનો 1000 કણ આપે એ વિશ્વકર્માના હાથમાં છે. જેટલા પશુ પક્ષી જીવ જંતુ ઘોડા હાથી આપણે બળદ જે છે એને બકરીઓ, એ બધાના પગમાં ચંપલ છે? કોઈએ જોયા સાહેબ? કોઈએ પગમાં ચંપલ જોયા? આ કૂતરા મીંદડા એને ચંપલ આપનાર કોણ છે? એ જે સર્જન કરે ને એ જ વિચાર કરે કે મારે આવા જીવને બનાવવા પડશે કે આ બરફમાં પણ રહી શકશે, આવી ગરમીમાં પણ ચાલી શકશે. કબૂતરોને આમ દાણા નાખો તો આવી ગરમીમાં ચણતા હોય તો એને પગ નહીં બળતા હોય. પણ એ વિશ્વકર્માએ જે 84 જીવોને બનાવ્યા ને તે તેવા જીવો બનાવ્યા. તો આપ સૌને વિનંતી છે કે વિશ્વકર્મા દાદા રાંદલમાં આ સૂર્ય ભગવાન ગણપતિજી આખો એ પરિવાર છે. આપ સૌને વિશ્વકર્મા દાદાથી નજીક પણ જવું જોઈએ, એમને પણ માનવા જોઈએ. વિશ્વકર્માનો પરિવાર દરેક દેવતાઓને માને. રામ ભગવાનને માને, કૃષ્ણજીને માને, હનુમાનજીને માને, દરેક દેવી દેવતાઓને માને, ચામુંડા માને, આ માતાજીને, મહાકાળી માતાજી, તમામ દેવતાઓને વિશ્વકર્મા પરિવાર માને છે. પણ જ્યારે વિશ્વકર્મા પરિવાર કોઈને કહે કે તમે વિશ્વકર્માને માનો છો તો ત્યારે એવું કહે છે કે આ તો તમારા છે, આ તો હુતારના, આ તો લુહારના, આ તો કડિયાના, અમારા નથી. એ જ શબ્દને મોદી સાહેબે સાર્થક કર્યો કે વિશ્વકર્મા કી સ્કિલ કે બિના, સ્કિલ એટલે કલા વગર આ સમાજનું અસ્તિત્વ છે જ નહીં. શું કીધું સાંભળો છો ટીવીઓ બેન? મોદીજી એવું કહ્યું કે વિશ્વકર્મા કી સ્કિલ, સ્કિલ એટલે કલા, કલા વગર આ સમાજનું અસ્તિત્વ જ નથી. અને જો વિશ્વકર્મા હૈ ये पूरे समाज की करोड़रज्जु है. करोड़रज्जुમાં મણકો તૂટી જાય ને એટલે ખબર હશે આપણે સગાવાળાનું નીચેની અવસ્થા ખતમ. તો એ કરોડરજ્જુ આ વિશ્વકર્માના 5 પુત્ર છે, લુહાર, સુથાર, કડિયા, કુંભાર, પ્રજાપતિ, સોમપુરા, સલાટ અને સથવારા, જેના હાથમાં કલા છે. તો આપ સૌને વિનંતી કે હવે સમય થઈ ગયો છે. અહીંયા મને આપ સૌએ જે મોકો આપ્યો, દાદા આપનું નામ હું ભૂલી ગયો, વસરામ દાદાએ, કે મારા ઉપર વિશ્વાસ મૂક્યો. ગઈ વખતે પણ હું આવ્યો હતો, સુરેશભાઈ પણ વિશ્વાસ મૂક્યો, ને અહીંયા ટ્રસ્ટીગણોએ બધાએ વિશ્વાસ મૂક્યો, અને મને અહીંયા આ રાંદલમાંના ગુણગાન ગાવાનો સમય મળ્યો. આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું.